ડૉક્ટર ફ્રેન્ડ્સની ફરમાઈશથી બનાવી અને એમણે શું કીધું એ આપણે આગળ જોઈ લઈએ. તો આટલી ઇઝી રીત તમને કોઈ નહીં શીખવાડે. તો ચલો ખાઈને શું કહે છે જોઈ લઈએ. જોરદાર. થેન્ક યુ. જનરલી છે ને આ વસ્તુ મેં નોટિસ કરી છે કે સેવ ખમણી ઓઇલી અને તીખી હોય, જે ખાધા પછી એસિડિટી કરે. જો મને એસિડિટી ના થાય ને તો હું ગેરંટી આપીને કહી શકું કે આ વસ્તુ ખાધા પછી કોઈને પણ એસિડિટી ના થાય. એકચ્યુઅલી આ ડૉક્ટર મંથન કહે છે એટલે એને વધારે ખબર પડે આપણા કરતાં. અને ડૉક્ટર શ્વેતા. તો ડૉક્ટર મંથન પટેલ અને ડૉક્ટર શ્વેતા પટેલ મારા ઘરે આવેલા છે. એમની સ્પેશિયલ ડિમાન્ડ પર આપણે સેવ ખમણી બનાવી છે. તો આ સેવ ખમણી આજે હું તમને સિક્રેટ ટિપ્સ અને ટ્રીક આપવાની છું, જેથી કરીને પહેલી વારમાં પરફેક્ટ બને. તો 1 કપ જેટલી ચણાની દાળને મેં આખી રાત પલાળીને રાખી હતી. તમે 7 થી 8 કલાક માટે પલાળીને રાખી શકો છો. તો આ રીતે એકદમ સોફ્ટ થઈ જશે. હવે પાણી નિતારી લઈએ અને મિક્સર જારમાં નાખી દઈએ. તો એકદમ આપણે ઇઝી અને ક્વિક બનાવવાની છે. તો એના માટે શું કરવાનું, તો મિક્સર જારમાં બધી દાળ આપણે નાખી દીધી અને અહીંયા આપણે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરજો. તો 1 મરચું નાખ્યું છે મોટી સાઈઝનું અને 1.5 થી 2 ઇંચ જેટલો આદુનો ટુકડો. અહીંયા આદુનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું. આની અંદર જ આપણે 4 ચમચી ખાંડ નાખવાની છે, કારણ કે અહીંયા ખાંડનું ગળપણ ખટાશ થોડું ચડિયાતું હોય છે સેવ ખમણીમાં. બહારની સેવ ખમણીમાં પણ એવું હોય છે, પણ તમે જો થોડું ઓછું વધુ નાખવા માંગતા હોય તો કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આપણે એમાં 2 નંગ જેટલા લીંબુનો રસ નાખવાનો છે અને સાથે અડધો કપ જેટલું પાણી. અડધો કપથી થોડું ઓછું પણ તમે નાખી શકો છો. અને તમે જો લસણનો ટેસ્ટ ભાવતો હોય ને તમે લોકો ખાતા હોય તો 4-5 કળી લસણની પણ અંદર એડ કરી શકો છો. હવે આપણે આ રીતે એને કરકરું પીસી લેવાનું છે. જો આ રીતનું થવું જોઈએ. હવે એક વાસણમાં કાઢી લઈએ અને એકદમ છૂટી બનાવવા માટે શું કરવું એ પણ હું તમને આજે કહીશ. તો ઘણીવાર સેવ ખમણી એકદમ છૂટી ના બનતી હોય, તમે પાણીનો ભાગ હોય તો તમારે એમ થાય કે બધું એકદમ ભેગી થતી હોય, પણ એના માટે અહીંયા 1 ચમચી જેટલો સૂજી નાખવાનો છે આપણે. એનાથી ટેસ્ટ સારો આવશે અને સેવ ખમણી એકદમ છૂટી થશે. પાણીનો ભાગ હશે ને એ શોષી લેશે. તો બસ આ 2 થી 3 મિનિટ માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. 2 થી 3 મિનિટ માટે આ રીતે ફેંટી લેવાનું અને જો ઉપર એક સરખું આમ કરી દેવાનું. એકદમ ઢીલું ક્યારેક આપણાથી થઈ ગયું હોય તો તમે થોડો સૂજી વધારે એડ કરી શકો છો. હવે આને ઢાંકી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. 15 થી 20 મિનિટ રેસ્ટ આપવું ખૂબ જરૂરી છે. હવે અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે. આપણે એક સ્ટીમર ગરમ થવા મૂકી દઈએ અને સાથે આ એક ડીશ લીધી છે મોટી સાઈઝની, તો મતલબ થાળી. તો થાળીની અંદર જ આપણે આ રીતે તેલવાળી કરી દેવાની. તેલથી ગ્રીસ કરી અને અંદર જ હું મૂકી દઉં છું. અહીંયા જોઈ લઈએ તો જો આપણે બેટર સરસ સેટ થઈ ગયું છે. તો આ રીતે તમારે 15 થી 20 મિનિટ એને રાખવાનું, તો સરસ સેટ થઈ જશે. હવે એક ઈનો નાખી દઈએ. ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખીએ અને એકદમ સરસ રીતે ફેંટી લઈએ. તો આપણું ખીરું જો કેટલું વધી ગયું છે. તો ગ્રીસ કરેલી પ્લેટની અંદર આપણે નાખી દઈએ અને આને બિલકુલ હલાવવાનું નથી. ખાલી ધીરે રહીને આપણે પાથરવાનું છે આ રીતે. અને આમાં હું એક વસ્તુ ભૂલી ગઈ છું, જે આપણે આગળ એડ કરશું. એ કઈ વસ્તુ છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. એક વસ્તુ મારાથી મિસ થઈ ગઈ છે અને આવું ભૂલ તો અમારાથી ક્યારેક થતી હોય છે, પણ આપણે એ ભૂલને આપણે સુધારી દઈશું. તો હવે આને ઢાંકી 12 થી 15 મિનિટ માટે થવા દેવાનું છે સ્ટીમ, ને હાઈ ફ્લેમ પર જ. વચ્ચે ખોલવાનું નથી. તો અહીંયા મેં 15 મિનિટ રાખ્યા છે. તો એકદમ ચપ્પુ નાખીને ચેક કર્યું ને તો ક્લીન બહાર નીકળે છે. એનો મતલબ કે સરસ આપણા ઢોકળા થઈ ગયા છે. આ તો ઢોકળા જ કહેવાય ને. હવે એને ઠંડુ થવા દેવાની છે. તો આ ઠંડી થઈ ગઈ છે ડીશ. તો આપણે એને કાઢી લઈએ. અહીંયા નાના, મોટા, પતલા, જાડા કોઈ બી સાઈઝના તમે આ રીતે ડીશ મૂકી શકો, એટલે કે ઢોકળા બનાવી શકો છો એના. અને એકદમ સરસ ફૂલી ગયા છે. જો હું તમને દેખાડું. અને જાળી કેટલી સરસ પડી છે. તો બહુ જ સરસ જાળી પડી છે આપણી. આમનામ આ સરસ લાગે. હું તમને દેખાડું વચ્ચેથી જાળી કેવી પડી છે જો. તો આ ઠંડુ થઈ જાય એટલે હાથેથી જ તમારે એને મસળી દેવાનું છે. એકદમ ઝીણો આપણે કહીએ ને ચૂરો કે ભૂકો, એ કરી દેવાનો છે. તો ઠંડા થઈ જાય એટલે સરસ રીતે થઈ જ જશે. અને આપણે સોજી નાખ્યો છે જેથી કરીને એકદમ છૂટી બનશે. તો જો અહીંયા બધો જ ભૂકો બનીને રેડી થઈ ગયો છે. હવે આનો સિમ્પલ વઘાર કરી દઈએ. વઘારમાં અહીંયા 4 ચમચી જેટલું તેલ મૂક્યું છે. તેલ તમે પ્લસ માઇનસ કરી શકો છો.
અને તેલ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખવાની છે. રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે. તો રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે મરચું અને લીમડો નાખી દઈએ આપણે. તો અહીંયા મેં 2 તીરકી લીમડો નાખ્યો છે અને 1 મોટી સાઈઝનું મરચું નાખ્યું છે. હવે હું જે વસ્તુ ભૂલી ગઈ હતી એમાં એડ કરવાનું એ છે આપણે 1/3 ટીસ્પૂન જેટલી હળદર. તો હળદર આમાં બહુ ઓછી નાખવાની હોય છે. તો એ આપણે બેટરની અંદર એડ કરવાની હોય છે ને બધું સરસ રીતે મિક્સ કરવાનું હોય છે. પણ મારાથી એ ભૂલ થઈ ગઈ એટલે મેં વઘારમાં નાખી દીધી છે. અને વઘારમાં 1 કપ જેટલું પાણી ગરમ થવા મૂકવાનું છે. હવે આમાં વઘારના એટલે મતલબ પાણીના ભાગનું મીઠું અને 2 ચમચી ખાંડ એડ કરવાની છે. આમાં પણ ખાંડનું પ્રમાણ હોય છે. તો હવે આપણે આ જે ખમણી તૈયાર કરી છે એને અંદર એડ કરી દઈએ અને ધીરે રહીને હળવા હાથે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હળદર પાણીમાં જ ઉકળી ગઈ હતી અને તેલમાં એકદમ સરસ થઈ ગઈ એટલે કાચો ભાગ બિલકુલ નહીં રહે અને આપણી ખમણી સાથે એકદમ મિક્સ પણ થઈ જશે. આપણે બેટરમાં એડ કરતા હોઈએ છીએ પણ આજે મારાથી થોડી ભૂલ થઈ ગઈ તો મેં આમાં એડ કરી દીધું છે. પણ એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે મને. તો સેમ બાર જેવી સેવ ખમણી તમે આ રીતે એકદમ ઇઝી રીતે ઘરે પણ બનાવી શકો છો. ઉપરથી ભારોભાર કોથમીર નાખવાની અને જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે એડ કરી શકો છો. એ પણ મસ્ત લાગતા હોય છે. તો આ વગર ચટણી પણ એકદમ ટેસ્ટી લાગશે આ રીતની બનાવશો ને તો. અને એકદમ સૂકી સૂકી બિલકુલ નહીં રહે. અંદરથી એકદમ કહેવાય ને પાણીનો ભાગ પણ રહેશે અને સોફ્ટ પણ રહેશે લાંબા ટાઈમ સુધી. તો એવી સરસ સેવ ખમણી બની છે અને આમ છૂટી છૂટી પણ છે. ઉપરથી થોડું તમને જે ફાવતું એ પ્રમાણે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું. તો અહીંયા આપણે કાજુ અને દ્રાક્ષ એડ કરેલા છે. ડ્રાયફ્રૂટને ફ્રાય કરીને અથવા તો વઘારમાં પણ તમે એડ કરી શકો છો. તો જો આજનો વિડીયો તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થયો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોવે છે એ સિટીનું નામ મને જરૂરથી જણાવજો. આજનો વિડીયો તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.